સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ 20 વર્ષીય યુવકને ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાંથી ઝડપી પાડ્યો. કાપોદ્રા પોલીસની સર્વેલન્સની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતા આરોપી રમેશભાઈ ભાયાભાઈ મૈડા છેલ્લા આશરે 1 વર્ષથી ફરિયાદી પરિવારની સોસાયટીમાં રહેતો હતો. આરોપીએ ફરિયાદીની 15 વર્ષ 4 મહિનાની સગીર પુત્રી સાથે મોબાઈલ ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની પણ બહાર સગીરાને પોતાના રૂમ પર બોલાવતો હતો. આરોપીએ સગીરા વયની હોવાનું જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી પોતાની તરફ આકર્ષિત કરી તેનો ગેરલાભ ઉઠાવ્યાનો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ના પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકીએ તપાસના પોતાના હાથમાં લઈ આરોપીને ઝડપી પાડવા સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી હતી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર AL પાંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપી સુરત શહેર છોડીને બહાર ગામ તરફ ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ટ્રાવેલ સંબંધિત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આ આધારે પોલીસની ટીમે તાત્કાલિક વલ્લભીપુર પહોંચી હતી અને આરોપી નાસી છૂટે તે પહેલા તેને ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.